દીપકપુરા પ્રાથમિક શાળાના આચાર્ય પાસે થયા છે। રાજ્યમાં પ્રાથમિક શાળાઓની જેમ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પિંપલવાડાના પેટાપુરા દીપકપુરાની શાળામાં અભ્યાસ દરમિયાન છત ઉપરથી પોપડા પડતા એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જે અંગે શાળાના આચાર્યની બદલી કરવામાં આવી છે। જો કે શાળાના આચાર્યની બદલીના સમાચાર ગ્રામજનોને મળતા તેઓએ આજે જિલ્લા કચેરીમાં હોબાળો મચાવી તાત્કાલિક બદલી રદ કરવા માટે માંગ કરી છે। આજે નડિયાદ ખાતે આવેલ જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલ પ્રાથમિક શિક્ષણ કચેરીમાં દીપકપુરા, રતનપુરા, દાજીપુરા અને કંજીપુરાના વાલીઓ કે જેમના બાળકો દીપકપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, જે વિદ્યાર્થીઓને પોતાના બાળકની જેમ આચાર્ય વિક્રમભાઈ ઠાકોર જાળવી યોગ્ય અભ્યાસ કરાવી પોતાનું કામ ખતથી કરે છે, તેના સામે આકસ્મિક થયેલ ઘટનાનો ફાયદો ઉઠાવી શિક્ષણના રાજકારણમાં બદલી કરાવી શનિવારે ઓર્ડર બજાવવામાં આવ્યો હતો અને સોમવારે હાજર થવાનું ફરમાન આપવામાં આવતા આજે ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને તેમના સક્ષમ ગ્રામજનો અને વાલીઓએ આચાર્યની બદલી રદ કરી દીપકપુરા પ્રાથમિક શાળામાં જ રાખવા માંગણી કરી છે અને જો આમ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। દીપકપુરા વિસ્તારમાં એ પિંપલવાડા ગ્રામ પંચાયત હસ્તકનું પેટાપરું છે, જ્યાં દીપકપુરા પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં સ્થાનિક સાથે નજીક આવેલ રતનપુરા, દાજીપુરા, કંજીપુરાના 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અહીં વિક્રમ ઠાકોર નામના આચાર્ય છે, જેમણે આ પેટા વિસ્તારની શાળાને જિલ્લા કક્ષાએ નવી ઓળખ આપી છે અને ગરીબ મજૂરી કામ કરતા ખેત મજૂરોના બાળકોને અભ્યાસ દરમિયાન નોટ ચોપડા અને અન્ય સહાય કરી સારી નોકરી મળે ત્યાં સુધી મદદ કરી રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓ માટે કામ કર્યું હોય। ગ્રામજનો અને વાલીઓમાં તેમના પ્રત્યે અનોખી હમદર્દી છે અને બદલીનો ઓર્ડર આવતા તમામને હચમચાવી નાખ્યા હતા। મારું નામ રાઠોડ રણજીતસિંહ ફુદાભાઈ છે। અમારી મોગ અમારા જે શિક્ષકની બદલી થઈ એ પાછા લાવવાના, અમારે કોઈ પણ ભોગી વધી ચીધ્યા માર્ગે કે પછી હિંસક બનીશું અમે। શું થયું હતું? કોની બદલી થઈ છે? અમારા જે મુખ્ય શિક્ષક વિક્રમસિંહ ઠાકોર હતા, એમને અમારા ગામના એક વડીલ હતા, એમના છોકરાને થોડુંક વાગ્યું, એમાં એમણે બીજા કોઈ પણ કારણ હોય, એમના અંગત કોઈ કારણ હોય, પણ એમની પાસે રાજકારણ દોડાવીને બધું દોડાવીને એમની છેવટે બદલી કરાવી છે। છોકરાને કેમ વાગેલું? હવે પોપડો પડ્યો હતો, એટલે એવું હતું સાહેબ, એમાં એવું હતું, નેહાર તો આમ થોડી જૂની થઈ ગયેલી, પણ ઓદરાનો ત્રાસ વધારે અમારે, તે ઉપર ઓદરો કૂદાકૂદ કરતો હતો અને પોપડો પડ્યો, એમાં થોડુંક વાજેલું, એ ભાઈને આપણે ના નહીં કહેતા, થોડું જ વાજેલું, આપણે ના નહીં કહેતા, પણ એનું તો વાતનું વતેસર કરીને એમણે આ શિક્ષકની આખરે બદલી કરાવી। અમારે એ જ શિક્ષક જોઈએ। એક શિક્ષક કેમ જોઈતા હતા? અમારી જો તમે બધા ના બોલશો।